जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आजना क्लास में આપણે સોલ્વ કરીશું ટેક્સ્ટબુકનો સ્વાધ્યાયનો દાખલા નંબર 16। ધ્યાન રાખજો, દાખલા નંબર 16 નીલા અને શીલા મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે। એટલે આપણી પાસે છે ને ભાગીદારોની મૂડી તમે જોઈ શકો છો, અનુક્રમે 1,50,000 રૂપિયા છે। तो आज 1,50,000 है, एना परथी आपणे मूडीनुं प्रमाण शोधवानुं रहेशे, जेमां आपणे नफा नुकसाननी वहेंचणी करीशुं। नीचे दर्शावेला काचा सरवैया अने हवालाओने ध्यानमां लई पेढ़ीना वार्षिक हिसाब तैयार करो। आपणे काचुं सरवैया आपेलुं छे एज ए क्वेश्चन। ध्यान राखजो, नीलानी मूडी अने उपाड़, शीलानी मूडी अने उपाड़। तो भागीदारोनी मूडी અને ભાગીદારોનો ઉપાડ જેની નોંધ કરી છે આપણે ભાગીદારોના મૂડી ખાતામાં, મૂડી ખાતાની જમા બાકી તો 1,00,000 અને 1,50,000 જે ભાગીદારોની મૂડી દર્શાવે છે। મૂડી ખાતામાં જમા બાજુ લખીશું 1/4/2016 બાકી આગળ લાવ્યા, અને 20,000 ને 14,000 તેમનો ઉપાડ છે, ઉપાડ નોંધીશું મૂડી ખાતામાં ઉધાર બાજુ। એમાં તારીખ લખવી હોય તો વર્ષના અંતની તારીખ લખાય, તારીખ લખવી હોય તો વર્ષના અંતની તારીખ અથવા તો તમે ડેશ લખી શકો છો। તો ફર્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ, નીલા અને શીલાની મૂડી અને ઉપાડ। મૂડી ખાતામાં જમા બાજુ 1/4/2016 બાકી આગળ લાવ્યા તરીકે લખાશે, અનુક્રમે 1,00,000 અને 50,000। જ્યારે ઉપાડ મૂડી ઘટે છે તેથી મૂડી ખાતામાં ઉધાર બાજુ ઉપાડ ખાતે અનુક્રમે 20,000 અને 14,000 રૂપિયા નોંધાશે। અને તારીખ લખવી હોય તો વર્ષના અંતની તારીખ લખાય અથવા તો ડેશ લખી શકો છો। નેક્સ્ટ ટોપિક આપે છે આપણને વેપારીઓ અને ગ્રાહકો। હવે વેપારી અને ગ્રાહકોનો મતલબ થાય લેણદાર અને દેવાદાર। તો નામ બિલકુલ ઓપોઝિટ આપેલા છે। એકચ્યુઅલી આવું હોવું જોઈએ, ગ્રાહકો અને વેપારીઓ, કારણ કે આપણા જે દેવાદાર છે એની ઉધાર બાકી હોય તો ઉધાર બાજુના જે 90,000 છે એ ગ્રાહકો સૂચવે છે, ઉધાર બાજુના 90,000 ગ્રાહકો સૂચવે છે, અને જમા સાઈડના 60,000 વેપારીઓ સૂચવે છે। એટલે દેવાદારની ઉધાર બાકી હોય અને લેણદારની જમા બાકી। દેવાદાર એટલે કે ગ્રાહકો 90,000, લેણું હોવાથી મિલકત લેણા બાજુ, લેણદારો એટલે કે વેપારીઓ 60,000, દેવું હોવાથી મૂડી દેવા બાજુ આવશે। તો 90,000 મિલકત લેણા બાજુ ગ્રાહકો નોંધાશે, વેપારીઓ લેણદારો દેવું મૂડી દેવા બાજુ 60,000। માલ પરત ખ્યાલ હશે, માલ પરતમાં જે ઉધાર હોય તેને જમા કરો, જમા હોય તેને ઉધાર કરો, ઉધાર હોય તેને જમા કરો, જમા હોય તેને ઉધાર કરો। તો માલ પરતમાં ઉધાર બાજુ આપેલી જે આપણી રકમ છે એ છે ₹2,000 જે વેચાણ પરત સૂચવે છે, અને જમા બાજુ આપેલા 3,000 જે ખરીદ પરત સૂચવે છે। તો 2,000 વેચાણમાંથી બાદ વેપાર ખાતામાં જમા બાજુ અને 3,000 ખરીદીમાંથી બાદ વેપાર ખાતામાં ઉધાર બાજુ। એના પછી નેક્સ્ટ ટોપિક આપ્યો છે આપણને હુંડીઓ। એના માટે આપણે કયા સિક્વન્સમાં બોલવાનું? હુંડીઓ આવે એટલે આવું જ બોલવાનું, લેણી હુંડી અને દેવી હુંડી, લેણી હુંડી અને દેવી હુંડી। લેણી હુંડી પ્રથમ બોલો છો, લેણું હોવાથી મિલકત લેણા બાજુ 15,000, દેવી હુંડી દેવું હોવાથી મૂડી દેવા બાજુ આવશે 20,800। લેણી હુંડી લેણું હોવાથી મિલકત લેણા બાજુ આવશે 15,000, દેવી હુંડી દેવું હોવાથી મૂડી દેવા બાજુ આવશે 20,800 રૂપિયા। નેક્સ્ટ ટોપિક છે આપણો રોકડ અને બેંક। અહીંયા પણ તમને બે રકમ આપેલી છે। તો ઉધાર બાજુના 1,000 એ રોકડ સિલક સૂચવે છે, કારણ કે મિલકતોની ઉધાર બાકી હોય, અને જમા બાજુના 14,000 બેંકનો મતલબ બેંક ઓવરડ્રાફ્ટ એટલે કે પેઢીનું દેવું સૂચવે છે। તો 1,000 રોકડ સિલક મિલકત લેણા બાજુ, 14,000 બેંક ઓવરડ્રાફ્ટ મૂડી દેવા બાજુ, 1,000 રોકડ સિલક મિલકત લેણા બાજુ, 14,000 બેંક ઓવરડ્રાફ્ટ મૂડી દેવા બાજુ। નેક્સ્ટ ટોપિક છે આપણો ગલખાત અને ગલખાત અનામત। તો ગલખાત અને ગલખાત અનામત નફા નુકસાન ખાતામાં નોંધીશું આપણે। ઉધાર બાજુ
₹400 ગલખાત કાચા સરવૈયાની અને છેલ્લો ફોર્મેટનો ચોથો પોઈન્ટ આવે છે ગલખાત અનામત કાચા સરવૈયાની, ત્યાં રકમ આવશે 1300. નેક્સ્ટ છે ખરીદી અને વેચાણ. માલના ખાતા છે. માલના ખાતા હંમેશા કયા ખાતામાં લખાય? વેપાર ખાતામાં. તો ખરીદ ખાતાની ઉધાર બાકી હોય ને વેચાણ ખાતાની જમા બાકી, તો 1,40,000 ખરીદી દર્શાવે છે, વેપાર ખાતામાં ઉધાર બાજુ આવશે, અને 2,60,500 વેચાણ દર્શાવે છે, વેપાર ખાતામાં જમા બાજુ આવશે. નેક્સ્ટ છે મજૂરી અને મજૂરીના બાકી દેવા. મજૂરી અને મજૂરીના બાકી દેવા. મજૂરી ખરીદીનો ખર્ચ છે, વેપાર ખાતામાં ઉધાર બાજુ આવશે 35,000. મજૂરી ખરીદીનો ખર્ચ, વેપાર ખાતામાં ઉધાર બાજુ 35,000. અને મજૂરીના બાકી દેવા દેવું હોય તો દેવું નોંધાય ક્યાં? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર. આ હવાલો નથી, કાચા સરવૈયામાં આપેલી વિગત છે, અને કાચા સરવૈયામાં આપેલી કોઈપણ વિગતની ઓછામાં ઓછી કે વધુમાં વધુ એક જ અસર આવે. હવાલામાં 2 અસર હોય, 3 અસર હોય, 4 અસર હોય, અમુક જગ્યાએ એક અસર બી આવી જાય છે. ઓકે, નેક્સ્ટ ટોપિક છે મશીનરી. મશીનરી આપણા માટે મિલકત છે, તેથી મિલકત લેણા બાજુ લખીશું 35,000. સોરી, મશીન રકમ છે 36,500. એના પછી મશીનરી પર ઘસારો. મશીનરી પર ઘસારો રાઉન્ડ કરેલું છે, ધ્યાન રાખજો. અને હવાલાની અંદર તમે જોશો મશીનરી પર 10% લેખે ઘસારો પણ ગણવાનો છે. આ ટોપિક આપણે સ્ટાર્ટિંગમાં સમજી ચૂક્યા છીએ કે કાચા સરવૈયામાં મિલકતો પર ઘસારો આપેલ હોય એટલે કે જૂનો ઘસારો, અને હવાલામાં એવું લખીને આપે કે એ જ મિલકત પર ઘસારો ગણો, તો આ સંજોગોમાં કાચા સરવૈયામાં આપેલ જૂનો ઘસારો મિલકતમાં ઉમેરીને દર્શાવો. કાચા સરવૈયામાં આપેલ જૂનો ઘસારો મિલકતમાં ઉમેરીને દર્શાવો, અને ટોટલ રકમ પર નવેસરથી ઘસારો ગણો. જેમ કે અહીંયા મશીનરી 36,500 છે, મશીનરી ઘસારો 3500 છે, એટલે ટોટલ થશે 40,000. એના પર 10% ઘસારો ગણશો એટલે આવશે ₹4,000. ઓકે, નેક્સ્ટ ટોપિક છે આપણો ફર્નિચર. મિલકત હોવાથી મિલકત લેણા બાજુ આવશે 12,000. શરૂઆતનો સ્ટોક માલનું ખાતું, વેપાર ખાતામાં ઉધાર બાજુ 46,100. અગાઉથી ચૂકવેલ વીમો, કૌંસમાં લખજો લેણું. અગાઉથી ચૂકવેલ વીમો, કૌંસમાં લખજો લેણું. અહીંયા આજે મજૂરીના બાકી દેવા લખવાની જરૂર નથી, દેવા લખેલું જ છે, પણ અગાઉથી ચૂકવેલ વીમો કમ્પલસરી લખજો લેણું. લેણું મિલકત લેણા બાજુ આવશે, ઉધાર બાજુ આપેલું છે. પગાર, વહીવટી કે ઓફિસનો ખર્ચ, નફા નુકસાનમાં ઉધાર બાજુ 23,000. વીમા પ્રીમિયમ, વહીવટી કે ઓફિસનો ખર્ચ, નફા નુકસાનમાં ઉધાર બાજુ આવશે 2,000. ભાડું અને કરવેરા, વહીવટી ઓફિસના ખર્ચા, નફા નુકસાનમાં ઉધાર બાજુ આવશે 12,000. જાહેરાત ખર્ચ, વેચાણ વિતરણનો ખર્ચ, નફા નુકસાનમાં ઉધાર બાજુ આવશે 2,900. પાઘડી અદ્રશ્ય મિલકત છે, મિલકત લેણા બાજુ આવશે 72,000. બરડાપટ્ટાનું મકાન 1/10/2014 થી 5 વર્ષ માટે. આ એક હવાલો ટીક કરેલો છે, પણ ટીક કરાવજો IMP હવાલા તરીકે. કારણ તમને કહી દઉં કે આપણો જે હિસાબી સમયગાળો છે ને 31 માર્ચ 2017 પૂરો થાય છે. એટલે શરૂ ક્યારે થતો હશે? 1/4/2016. તો 1/4/2016 એ આપણું વર્ષ શરૂ થાય છે, 31/3/2017 આપણું વર્ષ પૂરું થાય છે. જ્યારે અહીંયા તમે તારીખ જોશો તો 1/10/2014 થી 5 વર્ષ. એનો મતલબ કે આપણું જે વર્ષ છે એની પહેલાં આ મિલકત તમે ભાડે લીધેલી છે. આપણું જે વર્ષ છે એની પહેલાં તમે મિલકત ભાડે લીધેલી છે, બરાબર. હવે નેક્સ્ટ છે લીલાની 8%ની લોન. લીલાની 8%ની લોન, બરાબર છે. તો લોન જમા સાઈડ આપેલી છે, દેવું છે, અને દેવું હોવાથી પાકા સરવૈયામાં મૂડી દેવા સાઈડ આવશે. ખ્યાલ આવશે આ ટોપિકમાં? કરી દે. સ્ટાર્ટ કરીએ હવાલા. ધ્યાન રાખજો. હવે તમે ટેક્સ્ટબુકમાં ધ્યાન રાખજો, હું વર્કિંગ શો કરી દઉં તમને, જેમાંથી એક્સપ્લેન કરીશ. ચેક કરતા રહેજો. આપણો જે ટોપિક છે નંબર 1, આખરનો સ્ટોક ₹1,10,000 છે, જેની બજાર કિંમત 20% વધુ છે. હવે આખરનો સ્ટોક હોય એમાં મૂળ કિંમત કે બજાર કિંમત એ બંનેમાંથી જે ઓછી રકમ હોય જેને આપણે ધ્યાનમાં લઈએ છીએ. આપણો ધોરણ 11માં એક ટોપિક ભણ્યા હતા, રૂઢિચુસ્તતાનો સિદ્ધાંત. ભવિષ્યમાં થનાર સંભવિત ખર્ચ કે નુકસાનને ધ્યાનમાં લેવું, નફાને નહીં. ભવિષ્યમાં થનાર સંભવિત ખર્ચ કે નુકસાનને ધ્યાનમાં લેવું, નફાને નહીં. એટલે ઘટાડો થતો હોય તો ઘટાડાને ધ્યાનમાં લેવાનું,
બરાબર છે, પણ વધારાને ધ્યાનમાં લઈને કોઈ ડિસિઝન નહીં લેવાનો. ડિસિઝન ઓલવેઝ ઘટાડાને ધ્યાનમાં લઈને જ લેવાનું આપણે. એટલે અહીંયા 1,10,000 લખ્યા છે, બરાબર છે, એમાં પ્લસ કર્યા 20%, એટલે 22,000. ટોટલ અમાઉન્ટ આવે છે 1,32,000. આપણી પાસે રકમ છે 1,10,000. તો બંનેમાંથી ઓછી રકમ કઈ છે? 1,10,000. તો આપણે આખાના સ્ટોક તરીકે લઈશું. આખાના સ્ટોકની અસર વેપાર ખાતામાં જમા બાજુ, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. વેપાર ખાતામાં જમા બાજુ, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. સેકન્ડ છે ભાગીદારોની મૂડી પર વાર્ષિક 6% લેખે વ્યાજ ગણો. મૂડી પર વ્યાજ 6% લેખે ગણશો. સમયગાળો નથી એટલે કે 1/4/2016 થી 31/3/2017, 1 વર્ષ 1/4/2016 થી 31/3/2017, એટલે આખા વર્ષનું આપણે વ્યાજ ગણવાનું રહેશે. હવે જે નીલાની મૂડી છે 1 લાખ છે, એના પર 6% લેખે આખા વર્ષનું વ્યાજ ગણીશું, જે આવે છે 6,000. એ જ રીતે શીલા, જેની મૂડી પર 6% એટલે 50,000ની મૂડી છે, 6% લેખે આખા વર્ષનું વ્યાજ આવશે 3,000. મૂડી પર વ્યાજની અસર શું આપીએ છીએ? ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતામાં જમા બાજુ, નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ. આ દાખલામાં મૂડી ખાતા બનેલા છે, તો ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ અને નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ અસર આપવાની રહેશે. નેક્સ્ટ સવાલો છે ભાગીદારો પાસેથી ઉપાડ પર વ્યાજ વસૂલ કરવું. નીલા 900, શીલા 600. ઉપાડ પર વ્યાજ અનુક્રમે તમને આપેલું જ છે ગણીને, એટલે ગણવાની જરૂર નહીં. 900 અને 600. અસર ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતામાં ઉધાર બાજુ, નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ. મૂડી કે ચાલુ ખાતામાં ઉધાર બાજુ, ફાળવણી ખાતામાં જમા બાજુ. આ દાખલામાં મૂડી ખાતા બનાવેલા છે, એટલે મૂડી ખાતામાં ઉધાર બાજુ અને નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ અસર અપાશે. દેવાદારો પર 5% લેખે ગલખાત અનામતની જોગવાઈ કરો. ગલખાત અનામત દેવાદારો પર વટાવ અનામત. ગલખાત અનામત દેવાદારો પર વટાવ અનામત. દેવાદારોમાંથી બાદ કરો, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. દેવાદારોમાંથી બાદ કરો, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવશે. નેક્સ્ટ છે હિસાબી વર્ષના અંતે ચૂકવવાના બાકી ખર્ચા. ચૂકવવાના બાકી ખર્ચા દેવું કહેવાય. અસર આવશે જે તે ખર્ચમાં ઉમેરો કરો, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. જે તે ખર્ચમાં ઉમેરો કરો, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ભાડું અને પગાર છે તેમાં પ્લસ થશે, અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ભાડું અને પગાર એમાં પ્લસ કરીશું, બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવશે. મશીનરી પર 10% અને ફર્નિચર પર 5% ઘસારો ગણો. મશીનરી પર 10% અને ફર્નિચર પર 5% ઘસારો. મિલકત પર ઘસારો જે તે મિલકતમાંથી બાદ કરો, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. જે તે મિલકતમાંથી બાદ કરો, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. મશીનરી પર ઘસારો ગણતી વખતે ધ્યાન રાખજો, કાચા સરવૈયામાં મશીનરી આપી છે 36,500, ઘસારો આપે છે 3500, પ્લસ કરીશું એટલે ટોટલ થશે 40,000, અને એના પર 10% ઘસારો ગણવાનો રહેશે, જેની રકમ આવશે 4,000. ફર્નિચર પર તો ડાયરેક્ટ તમે 12,000 પર 5% લેખે વાર્ષિક ઘસારો ગણી શકો છો, જેની રકમ આવશે 600 રૂપિયા. ઘસારો જે તે મિલકતમાંથી બાદ કરો અને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવશે. આ હવાલા તો બધા નોર્મલ હતા, પણ આ દાખલામાં જે બે ગુપ્ત હવાલા છે એમાં થોડી તકેદારી રાખવી પડશે. ચેક કરી લેજો આપણો જે ટોપિક છે. એક તો લીલાની 8%ની લોન આપેલી છે, ભાગીદાર નથી. ઓકે, હવે લોન પર વ્યાજ કઈ તારીખે લોન લીધેલી છે? 1/11. ક્યાં સુધીનું વ્યાજ ગણાશે? વર્ષના અંત સુધીનું. 1/11 થી 31 માર્ચ, 11, 12, 1, 2 ને 3 કેટલા મહિનાનું વ્યાજ ગણશો? 5 મહિનાનું. તો 30,000 પર 8% લેખે 5 મહિનાનું વ્યાજ. 30,000 પર 8% લેખે 5 મહિનાનું વ્યાજ, એટલે 30,000 ગુણ્યા 8/100 ગુણ્યા 5/12 આવી જશે. એટલે વ્યાજ આવશે તમારું 1,000 રૂપિયા. અને આ વ્યાજની અસર શું આપશો? તો એક તો નાણાકીય ખર્ચ છે, નફા નુકસાનમાં ઉધાર બાજુ આવશે, અને ચૂકવવાનો બાકી હોવાથી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. નાણાકીય ખર્ચ હોવાથી નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, અને બીજી અસર આવશે તમારી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. એના પછી સેકન્ડ હવાલો ટીક કરી રાખજો, મોસ્ટ એમપી હવાલો પોઈન્ટ છે. ભાડા પટ્ટાનું મકાન, ટોટલ અમાઉન્ટ આપેલી છે 14,000. ઇન્ફોર્મેશન છે 1/10/2014 થી 5 વર્ષ માટે. 1/10/2014 થી 5 વર્ષ માટે. હવે આ હવાલો ફર્સ્ટ ટાઈમ આવેલો છે, એટલે આપણે થોડુંક ડિટેલમાં વર્કિંગ કરીએ.
તો 1/10 થી 5 વર્ષ પહેલાં આપણે ગણી લઈએ. જો 1/10 આપણે મકાન ભાડે લીધેલું છે તો 1/10 થી વાર્ષિક હિસાબ તો 31 માર્ચે તૈયાર થશે. તો 1/10/2014 થી 31/3/2015 એટલે કેટલા મહિના? 6 મહિના. ટોટલ આપણે 60 મહિના ગણવાના છે. એ જ રીતે બીજું વર્ષ ક્યારે ચાલુ થશે? 1/4/2015 પતશે ક્યારે? 31/3/2016 એટલે 12 મહિના. એના પછીનું વર્ષ 1/4/2016 થી 31/3/2017 12 મહિના, જે તમારું ચાલુ વર્ષ છે. આ સમયનો તમારે ભાડું શોધવાનું છે, ધ્યાનથી સમજો. એના પછી 1/4/2017 થી 31/3/2000, 1/4/2018 થી 31/3/2019. ધ્યાન રાખજો, મારે ટોટલ 60 મહિના એટલે 5 વર્ષ ગણવાના છે. 1/4/2019 થી 30/9/2019 એટલે અહીંયા બીજા 6 મહિના આવતાની સાથે 60 મહિના પૂરા થશે, એટલે કે 5 વર્ષ પૂરા થશે. આ ફર્સ્ટ ટાઈમ આપણે એક્ઝામ્પલ ગણીએ છીએ એટલા માટે થોડુંક ડિટેલમાં લખ્યું છે કે 1/10/2014ના રોજ 5 વર્ષ માટે ભાડે રાખેલ હોય તો આ મિલકતનું ભાડું કેટલા સમયનું હોઈ શકે છે. ઓકે, મેઇન ટોપિક આમાંથી જે આપણે સમજવાનો છે એ છે કે આ જે મકાન આપણે ભાડે લીધેલું છે એ 1/10/2014 લીધેલું છે. હવે અહીંયા ચાલુ વર્ષનું ભાડું તો તમારે શોધવાનું બાકી જ છે. ચાલુ વર્ષનું ભાડું તો આપણે શોધવાનું બાકી જ છે, બરાબર છે. તો આજે ટોટલ 5 વર્ષનો સમયગાળો છે. શું આ 14,000 રૂપિયા આપેલા છે 5 વર્ષ માટે આપેલા છે? શું આ 14,000 રૂપિયા આપેલા છે 5 વર્ષ માટે આપેલા છે? તો આન્સર છે ના. કેમ ના? 5 વર્ષ ખરા, પણ ક્યારથી? 1/10/2014થી. તો આ જે સમયગાળો અંદર 5 વર્ષ લખેલો છે, તો આજે ચૂકવેલ ભાડું આપણી પાસે 14,000 છે, એ કેટલા સમયનું ભાડું દર્શાવે છે? તો આપણને ખ્યાલ આવે કે આપણું વર્ષ છે 1/4/2016 થી 31/3/2017. તો એની પહેલાંનો કેટલો સમયગાળો જે ઓલરેડી પૂરો થઈ ગયો છે? તો આ દેખાય છે જે બોક્સ કર્યું છે, આ સમયગાળો પૂરો થઈ ગયો છે. આ સમયગાળો પૂરો થઈ ગયો છે. આ સમયગાળો એટલે 12 ને 6 18 મહિના, એટલે કે 1.5 વર્ષનો સમયગાળો, બરાબર છે. 1.5 વર્ષનો સમયગાળો. તો 5 વર્ષમાંથી ચેક કરજો, રાઉન્ડ કરજો, 5 વર્ષમાંથી 1.5 વર્ષ મીન્સ કે 1.5 વર્ષનો સમયગાળો તો ઓલરેડી પૂરો થઈ ગયો છે. મીન્સ કે આપણા વર્ષ પહેલાં એટલા સમયનો વપરાશ થઈ ગયો છે. વપરાશ થઈ ગયો હશે તો ભાડું ગણાઈ ગયું હશે. 5 વર્ષમાંથી 1.5 વર્ષનો વપરાશ થઈ ગયો છે, ભાડું ગણાઈ ગયું હશે. તો આપેલ ભાડું કેટલા વર્ષનું કહેવાશે? 3.5 વર્ષનું. સ્ટેપ મૂકેલું છે. 3.5 વર્ષના 14,000 તો 1 વર્ષના કેટલા? 3.5ના 14,000 તો 1 વર્ષના કેટલા? એટલે ચાલુ વર્ષનું ભાડું કેટલું આવશે? 4,000 રૂપિયા. ચાલુ વર્ષનું ભાડું કેટલું આવશે? 4,000 રૂપિયા. ફરી એકવાર જોઈ લેજો અને ધ્યાનથી સમજી લેજો. એકચ્યુઅલી આપણો જે હિસાબી સમયગાળો છે એ છે 1/4/2016 થી 31/3/2017. આપણે કરવાનું શું છે? તો આ સમયનું ભાડું શોધવાનું છે. આ સમયનું ભાડું આપણે શોધવાનું છે. પ્રોબ્લેમ એ છે મુદ્દત આપી છે 5 વર્ષની. કન્ફ્યુઝન એવું થાય કે આ જે 14,000 રૂપિયા છે શું 5 વર્ષના જ છે? પણ તારીખ પરથી આપણને થોડો ઘણો ડાઉટ રહેશે કે 1/10/2014 આપી છે અને આપણું વર્ષ તો 16/17નું છે, બરાબર છે. તો આપણે શું શોધવાનું? 5 વર્ષમાંથી કેટલા સમયનું ભાડું ગણાઈ ગયું છે? કારણ કે વાર્ષિક હિસાબ વર્ષના અંતે તૈયાર કરશો તો એ વર્ષનું તો ભાડું તમે એ વર્ષે ગણી જ લીધું હશે. તો અહીંયા વર્કિંગ કર્યું છે 1/10થી લઈને, સમજો આ જે પોર્શન છે 1/10થી લઈ અને 31/3/2016 આ જે સમયગાળો છે એટલા સમયનો આપણે મિલકતનો વપરાશ કરી લીધો હશે. 31/3/2015 વાર્ષિક હિસાબ તૈયાર થઈ ગયા હશે. 31/3/2016 વાર્ષિક હિસાબ તૈયાર થઈ ગયા હશે. અને વાર્ષિક હિસાબ તૈયાર થઈ ગયા હશે તો એ સમયનું ભાડું તમે વાર્ષિક હિસાબમાં લખી નાખ્યું હશે. એનો મતલબ કે હજુ સુધી 1.5 વર્ષ એટલે 1.5 વર્ષનો સમયગાળો પૂરો થઈ ગયો છે, બરાબર છે. તો 5 વર્ષમાંથી 1.5 વર્ષનો સમયગાળો પૂરો થઈ ગયો તો હવે આપેલું ભાડું કેટલા સમયનું કહેવાશે? 3.5 વર્ષનું. કેટલા સમયનું કહેવાશે? 3.5 વર્ષનું. એટલે 3.5 વર્ષના 14,000, 1 વર્ષના કેટલા? તો 1 વર્ષનું ભાડું કેટલું આવે છે? 14,000. અસર તો એ જ આવશે. મિલકતમાંથી બાદ કરો, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. મિલકતમાંથી બાદ કરો, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. વિગતમાં શું લખવાનું? માંડી વાળ્યા. ઘસારો ના લખાય, માંડી વાળ્યા લખાશે, બરાબર છે. તો આ એક ટોપિકને થોડું ધ્યાન રાખજો. ઓકે, આ દાખલામાં નફો નુકસાન મૂડીના પ્રમાણમાં વેચવાનું છે.
તો મૂડીનું પ્રમાણ શોધીને આપેલું છે 2:1. ઓકે, કરીએ આપણે શરૂઆત એક્ઝામ્પલની. કોલમ આઈ થિંક તમે બનાવી દીધા હશે. થોડી પ્રેક્ટિસ એ રીતે કરજો, દાખલો સાથે સાથે ગણતા રહેજો, જેથી કરીને તકલીફ થોડી ઓછી થાય અને ઇઝીલી ખ્યાલ આવી જાય. ચલો સ્ટાર્ટ કરીએ. નીલા અને શીલાની મૂડી અને ઉપાડ. તો મૂડી અને ઉપાડ. મૂડી ખાતામાં, ઉપાડ મૂડી ખાતામાં. મૂડી ખાતામાં જમા બાજુ લખાશે 1/4/2016, બાકી આગળ લાવ્યા અનુક્રમે 1,00,000 અને 50,000. મૂડી ખાતામાં જમા બાજુ લખાશે 1/4/2016, બાકી આગળ લાવ્યા 1,00,000 અને 50,000. ઉપાડ મૂડી ઘટે મૂડી ખાતામાં ઉધાર બાજુ. ઉપાડ મૂડી ઘટે મૂડી ખાતામાં ઉધાર બાજુ. તારીખ 31/3/2017 લખી શકો છો અથવા તો ડેશ. ઉપાડ ખાતે 20,000 અને 14,000. ઉપાડ મૂડી ખાતામાં ઉધાર બાજુ. તારીખ 31/3/2017 લખાય અથવા તો ડેશ. ઉપાડ ખાતે 20,000 અને 14,000. નેક્સ્ટ ટોપિક આપે છે આપણને વેપારી અને ગ્રાહકો. વેપારી અને ગ્રાહકો મીન્સ કે દેવાદાર અને લેણદાર. દેવાદાર અને લેણદાર. હવે દેવાદારની ઉધાર બાકી હોય તો 90,000 જે આપેલા છે અંદર દેખાય છે આપણને, એ તમારા દેવાદાર એટલે ગ્રાહકો કહેવાશે. મિલકત લેણા બાજુ આવશે અને 60,000 વેપારી એટલે લેણદાર દેવું કહેવાશે, મૂડી દેવા સાઈડ આવશે. માલ પરતના ખાતા. માલ પરતમાં કન્સેપ્ટ શું કહે છે? ઉધાર હોય તો જમા કરો, જમા હોય તો ઉધાર કરો, ઉધાર હોય તો જમા, જમા હોય તો ઉધાર. તો 2,000 જે ઉધાર દેખાય છે ને, વેપાર ખાતામાં જમા બાજુ વેચાણ પરત તરીકે લખાશે અને 3,000 જે જમા છે એ વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદ પરત તરીકે નોંધાશે. એના પછી હુંડીઓ. આપણો નિયમ શું છે બોલવાનો? લેણી હુંડી અને દેવી હુંડી. પહેલાં બોલશો લેણી હુંડી એટલે ઉધાર બાજુની રકમ લેણી હુંડી. મિલકત લેણા બાજુ આવશે 15,000. લેણી હુંડી મિલકત લેણા 15,000 અને દેવી હુંડી મૂડી દેવા બાજુ આવશે 20,800. દેવી હુંડી મૂડી દેવા બાજુ આવશે 20,800 રૂપિયા. એના પછી રોકડ અને બેંક. આવડે જ આપણે સમજ્યા. રોકડ એટલે રોકડ સિલક મિલકત. ઉધાર બાકી જ હોય, મિલકત લેણા બાજુ લખી છે 1,000. રોકડ સિલક મિલકત લેણા સાઈડ ઉધાર બાકી છે 1,000 અને 14,000 તમારા માટે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાશે. દેવું હોવાથી મૂડી દેવા સાઈડ 14,000 બેંક ઓવરડ્રાફ્ટ દેવું હોવાથી મૂડી દેવા સાઈડ. નેક્સ્ટ છે ગલખાત અને ગલખાત અનામત. તો નફા નુકસાનમાં ઉધાર બાજુ આપણે ગલખાતનું ફોર્મેટ બનાવી દઈશું. ગલખાત કાચા સરવાયાની પ્લસ ગલખાત હવાલાની પ્લસ ગલખાત અનામત હવાલાની માઇનસ ગલખાત અનામત કાચા સરવાયાની. આ જોઈ રહ્યા છે આપણે કાચું સરવાયું. તો ગલખાત કાચા સરવાયાની આપેલી છે 400. નુકસાન એટલે ઉધાર બાકી. અનામત જેની જમા બાકી હોય લાસ્ટ પોઈન્ટ ગલખાત અનામત કાચા સરવાયાની 150. ખરીદી અને વેચાણ. માલના ખાતા છે, ખરીદ ખાતાની ઉધાર બાકી હોય 1,40,000 વેપારમાં ઉધાર અને વેચાણ ખાતાની જમા બાકી હોય. જમા બાજુ લખ્યું છે 2,60,500. ખરીદી અને વેચાણ. ખરીદ ખાતું ઉધાર બાકી, વેપાર ખાતામાં ઉધાર બાજુ 1,40,000. વેચાણ ખાતાની જમા બાકી, વેપાર ખાતામાં જમા બાજુ હશે 2,60,500. નેક્સ્ટ છે મજૂરી અને મજૂરીના બાકી દેવા. જો મજૂરી છે ને આપણો ખરીદીનો ખર્ચ કહેવાય એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ લખાશે. બટ મજૂરીના બાકી દેવા એ પેઢીનું દેવું કહેવાશે. મજૂરીના બાકી દેવા પેઢીનું દેવું કહેવાશે અને દેવું હોવાથી મૂડી દેવા બાજુ નોંધાશે. નેક્સ્ટ ટોપિક છે મશીનરી. મિલકત લેણા બાજુ. મશીનરી મિલકત લેણા બાજુ. મશીનરી પર ઘસારો સમજ્યા આપણે. કાચા શ્રેયામાં ઘસારો આપેલ હોય તથા હવાલામાં પણ મિલકત પર ઘસારો ગણવાનું કીધો હોય. આ સંજોગોમાં જૂનો ઘસારો એટલે કે કાચા શ્રેયામાં આપેલ ઘસારો મિલકતમાં ઉમેરીને દર્શાવો. સોરી. એના પછી ફર્નિચરની વાત કરીએ. ફર્નિચર પેઢી માટે મિલકત છે, મિલકત લેણા બાજુ આવશે. હવાલો હોવાથી ઇનર કોલમમાં. શરૂઆતનો સ્ટોક ખ્યાલ હશે. વેપાર ખાતામાં ઉધાર બાજુ નોંધાશે શરૂઆતનો માલ સ્ટોક 46,100. અગાઉથી ચૂકવેલ વીમો કૌંસમાં લેણું લખવાનું કીધું હતું. અગાઉથી ચૂકવેલ વીમો લેણું હોવાથી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવશે. અગાઉથી ચૂકવેલ વીમો લેણું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. પગાર વહીવટી કે ઓફિસનો ખર્ચ. પગાર વહીવટી કે ઓફિસનો ખર્ચ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ.
હવાલો છે ઇનર કોલમમાં આવશે 23,000. વીમા પ્રીમિયમ વહીવટી કે ઓફિસનો ખર્ચ નફા નુકસાનમાં ઉધાર બાજુ 2,000. ભાડું અને કરવેરા હવાલો છે ઇનર કોલમમાં વહીવટી ખર્ચા નફા નુકસાનમાં ઉધાર બાજુ 12,000. જાહેરાત ખર્ચ વેચાણ વિતરણનો ખર્ચ નફા નુકસાનમાં ઉધાર બાજુ 2,900. પાઘડી મિલકત હોવાથી મિલકત લેણા બાજુ નોંધાશે. પાઘડી મિલકત હોવાથી મિલકત લેણા બાજુ નોંધાશે 72,000. એના પછી ભાડાપટ્ટાનું મકાન પટ્ટે રાખેલી મિલકત કહેવાય છે. મિલકત તરીકે મિલકત લેણા બાજુ હવાલો છે ઇનર કોલમમાં રાખીશું. અને લીલાની 8%ની લોન જમાસેડ આપી છે દેવું કહેવાશે. પાકા શેરમાં મૂડી દેવા બાજુ આવશે. જો કદાચ ઉધાર આપ્યો તો મિલકત લેણા બાજુ લખી નાખતા. ઓકે, કાચા શેરમાં ઓલવેઝ ચેક કરવાનો ઉધાર જમાનો સરવાળો સરખો છે કે નહીં. જેમ કે આ દાખલામાં જોઈ શકો છો ઉધાર બાજુના 5,41,600 આપેલ છે અને જમા બાજુ પણ 5,41,600 આપેલ છે. તો બંને સાઈડનો સરવાળો સરખો જ છે. સ્ટાર્ટ કરીએ હવાલા. ઓકે, ફર્સ્ટ હવાલો છે આખરના સ્ટોક ₹1,10,000 છે જેની બજાર કિંમત 20% વધુ છે. આ વસ્તુ આપણે સમજ્યા પણ છતાં ફરી એકવાર જોઈ લેજો. આખરનો સ્ટોક રૂઢિચુસ્તતાનો સિદ્ધાંત છે ભવિષ્યમાં થનાર સંભવિત ખર્ચ કે નુકસાનને ધ્યાનમાં લેવું. એટલે કે ખર્ચ કે નુકસાન માટે જોગવાઈ થાય, બચત થાય, બરાબર છે, નફા માટે નહીં. મીન્સ કે નફો થવાનો એ ભવિષ્યમાં કોઈ આવક થવાની છે તો એના માટે આપણે સેવિંગ્સ કરવાની જરૂર ના પડે, પરંતુ તમને ખબર છે કે ભવિષ્યમાં કોઈ ખર્ચો આવવાનો છે તો એના માટે રૂપિયા બચાવવા પડશે. તો એના લીધે આખાના સ્ટોકની જે ઓછી કિંમત છે એને ધ્યાનમાં લઈએ છીએ. આખાનો સ્ટોક 1,10,000 હતો, 20% વધારે એટલે ટોટલ કેટલા થઈ ગયા? 1,32,000. બે રકમ છે. આપણો નિયમ શું કહે છે? બંનેમાંથી ઓછી રકમ એટલે કેટલા લઈશું? 1,10,000. વેપાર ખાતામાં જમા બાજુ પાકા શેરમાં મિલકત લેણા બાજુ. વેપાર ખાતામાં જમા બાજુ અને પાકા શેરમાં મિલકત લેણા બાજુ નોંધાશે. જેવું બોલો છે એવું લખાશે. આખરનો માલ સ્ટોક. ઓકે, બીજી અસર, પહેલી અસર વેપાર ખાતામાં જમા બાજુ આપી. બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપીશું. બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. આખરનો સ્ટોક 1,10,000. નેક્સ્ટ ટોપિક છે ભાગીદારોને મૂડી પર વાર્ષિક 6% લેખે વ્યાજ આપવું. હવે મૂડી પર વ્યાજ તારીખ નથી આપી એટલે આખા વર્ષનું ગણીશું. 1/4/2016 થી 31/3/2017. 1/4/2016 થી 31/3/2017 એટલે આખા વર્ષનું વ્યાજ. તો 1,00,000 પર 6% લેખે આખા વર્ષનું વ્યાજ આવશે 6,000 અને 50,000 પર 6% લેખે વાર્ષિક વ્યાજ આવશે 3,000. અસર આપણે બોલીએ છીએ મૂડી કે ચાલુ ખાતામાં જમા અને નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર. આ દાખલામાં અસર આપીશું ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ અને નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ. તો મૂડી ખાતામાં જમા બાજુ અને ફાળવણી ખાતામાં ઉધાર બાજુ અસર આપવાની રહેશે. અને જ્યારે પણ તમે કોલમ બનાવો તો ફાળવણી ખાતાની ઉપર જ મૂડી કે ચાલુ ખાતા બનાવવાના રહેશે. ઓકે, તો મૂડી પર વ્યાજ જોઈ શકો છો. હવાલો વર્ષના અંતે ગણાય. 31/3/2017 મૂડી પર વ્યાજ અનુક્રમે 6,000 અને 3,000. બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ લખેલી છે મૂડી પર વ્યાજ અંગેની. ઓકે, નેક્સ્ટ સવાલો છે આપણે ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું છે. હવે ઉપાડ પર વ્યાજ જેનું વર્કિંગ આપણે લખેલું જ છે કે ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું છે 900 અને 600. અસર શું આવશે? મૂડી કે ચાલુ ખાતામાં ઉધાર બાજુ અને નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ. તો મૂડી ખાતામાં ઉધાર બાજુ અસર આપશો, નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા. મૂડી ખાતામાં ઉધાર બાજુ અને નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ. તો ઉપાડ પર વ્યાજ જોઈ લેવાની અસર. મૂડી ખાતામાં ઉધાર બાજુ 31/3/2017 ઉપાડ પર વ્યાજ 900 અને 600. બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ ઉપાડ પર વ્યાજ 900 અને 600. નેક્સ્ટ છે દેવાદારો પર 5% લેખે ગાલખાત અનામતની જોગવાઈ કરો. ગાલખાત અનામત દેવાદારો પર વટાવ અનામત. ગાલખાત અનામત દેવાદારો પર વટાવ અનામત. દેવાદારોમાંથી બાદ કરો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. દેવાદારોમાંથી બાદ કરો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. એટલે કે અસર આપીશું આપણે દેવાદારોમાંથી બાદ કરો. જો આપણી પાસે દેવાદારો 90,000 છે એના 5% એટલે 4500 આવશે ને. -4500, આઉટરમાં 85,500. પણ 4500ની બીજી અસર આપીશું. ગાલખાત અનામત કેટલી છે? 4500
શું બોલે આપણે? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. જો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ગલખાતનું ફોર્મેટ દેખાય છે, તો ઉધાર બાજુ અસર આપીશું આપણે ગલખાત અનામત હવાલાની. ટોટલ કરી દઈએ 445 એટલે 4900 માઇનસ કરીશું 1300 એટલે આઉટર કોલમમાં ફાઇનલ અમાઉન્ટ આવી જશે 3600 રૂપિયા. નેક્સ્ટ ટોપિક છે હિસાબી વર્ષના અંતે ચૂકવવાના બાકી ખર્ચા. ભાડું અને પગાર. ચૂકવવાનો બાકી ખર્ચ જે તે ખર્ચમાં ઉમેરો કરો પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ. તો જે ભાડું છે એમાં પ્લસ કરીશું, પ્લસ ચૂકવવાના બાકી 300 પ્લસ ચૂકવવાના બાકી 300, આ 300ની બીજી અસર મૂડી દેવા બાજુ. પગારમાં પ્લસ કરીશું, ચૂકવવાના બાકી 950, બીજી અસર આવશે પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ. ચૂકવવાનો બાકી ખર્ચ જે તે ખર્ચમાં ઉમેરો કરો, બીજી અસર પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ આવશે. ચેક કરી લેજો. ચૂકવવાના બાકી ખર્ચા ભાડું 300, પગાર 950, ટોટલ કરીને 1250. નેક્સ્ટ છે મશીનરી પર 10% અને ફર્નિચર પર 5% ઘસારો. મિલકતો પર ઘસારો જે તે મિલકતમાંથી બાદ કરો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. મશીનરીમાં ચલિત શેર પર 10% લેખે આખા વર્ષનો ઘસારો 4000 અને ફર્નિચર પર 12000 પર 5% લેખે આખા વર્ષનો ઘસારો આવશે 600. જે તે મિલકતમાંથી બાદ કરો નફા નુકસાનમાં ઉધાર બાજુ. મિલકતમાંથી બાદ નફા નુકસાનમાં ઉધાર બાજુ. તો આપણી પાસે જે મશીનરી અને ફર્નિચર છે એમાંથી બાદ કરીશું. તો મશીનરીમાંથી બાદ જોઈ લેજો 4000 ઘસારો, બીજી અસર નફા નુકસાનમાં ઉધાર. ફર્નિચર પર ઘસારો છે 600, બીજી અસર નફા નુકસાનમાં ઉધાર બાજુ. સેકન્ડ ઇફેક્ટ ચેક કરી લેજો. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખેલી છે આપણે ઘસારો. મશીનરી 4000, ફર્નિચર 600, મશીનરી 4000, ફર્નિચર 600, ટોટલ છે 4600. અને બે ગુપ્ત હવાલા છે, એમાં ટોપિક જે આપણે સમજ્યા છીએ, એક તો લોન પર વ્યાજ જોઈ લેજો. લોન પર વ્યાજ બરાબર ને, લીલાની લોન પર વ્યાજ 1/11 થી 31/3 એટલે કે 5 મહિનાનું વ્યાજ ગણાશે બરાબર. તો 30,000 પર 8% લેખે 5 મહિનાનું વ્યાજ કેટલો આવે છે? 1000. લીધેલી લોન છે એટલે આપણા માટે દેવું છે, તો તેનો વ્યાજ ખર્ચ એટલે નાણાકીય ખર્ચ કહેવાશે ને. તો આની અસર આવશે 1000ની. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. તો લખેલું છે લોન પર વ્યાજ, ચેક કરી લેજો. નફા નુકસાનમાં ઉધાર બાજુ લોન પર વ્યાજ, બીજી અસર મૂડી દેવા બાજુ આવશે પાકા સરવૈયામાં, બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર. ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ. અને ભાડાપટ્ટાના મકાનના માંડી વાળેલ છે, એને થોડુંક ધ્યાનથી સમજી લેજો ફરી એકવાર. એકચ્યુઅલી અહીંયા ઇન્ફોર્મેશન એવી છે કે 14000 તો છે જ, પણ 1/10થી છે, 1/10થી 5 વર્ષ માટે. હવે 1/10/2014 અને આપણો હિસાબી સમયગાળો કયો છે? 16/17નો. એટલે અહીંયા તમે એવું ડાયરેક્ટ ના લખી શકો 14000 ભાગ્યા 5 બરાબર છે. હવે તમારા વર્ષ સુધી આવતા કેટલા સમયનો ભાડું ગણી લીધું હશે, કારણ કે વાર્ષિક હિસાબ તો દર વર્ષે તૈયાર થાય. પહેલો વાર્ષિક હિસાબ જ્યારે 1/10/2014માં ભાડે લીધું, તો પહેલો વાર્ષિક હિસાબ 31/3/2015 તૈયાર થયો હશે, તો એમાં ભાડું ગણ્યું જશે આપણે. બીજો વાર્ષિક હિસાબ 31/3/2016 તૈયાર થયો જશે, આપણે ભાડું ગણ્યું હશે. તો કહેવાનો મતલબ એ છે કે આપણું જે વર્ષ છે એની પહેલાં કેટલો સમયગાળો પૂરો થઈ ગયો છે બરાબર છે. તો આપણી પહેલાંનો જે સમયગાળો પૂરો થઈ ગયો છે એની તારીખ 1/10/2014થી લઈને 31/3/2016 સુધીનો સમયગાળો, આટલો ટાઈમ પીરિયડ પૂરો થઈ ગયો છે. 1.5 વર્ષ એટલે 1.5 વર્ષ. 5 વર્ષમાંથી 1.5 વર્ષનો ટાઈમ પીરિયડ પૂરો થઈ ગયો, તો આપેલ ભાડું કેટલા સમયનું હશે? 3.5. આ મેઇન છે કે કેટલા સમયનું ભાડું છે. તો 3.5 વર્ષના 14000, તો 1 વર્ષના કેટલા, એટલે 1 વર્ષનું ભાડું કેટલું આવશે? 4000. અસર મિલકતમાંથી બાદ કરો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. મિલકતમાંથી બાદ કરો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. આવા વર્કિંગ આવે એટલે 4 થી 5 વખત આનું વર્કિંગ કરી લેવું તો થોડું ગ્રીપ આવશે એના પર. હવે ભાડાપટ્ટાનું મકાન છે, એમાંથી માઇનસ કર્યા આપણે 4000. આઉટરમાં 10, બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. ભાડાપટ્ટાના મકાનના માંડીવાળિયા. ઓકે, હવે ટોટલ કરી નાખીએ.
ચેક કરીએ આપણે કે એક તો જમા સાઈડનું ટોટલ વધારે છે 3,68,500, એટલે તમારી તફાવતની રકમ ઉધાર બાજુ આવવાની છે. કેટલી આવે છે? 1,50,400. શું કહેવાશે? કાચો નફો. ઉધાર છે, પછીના ખાતામાં જમા બાજુ લખાશે કાચો નફો 1,50,400 રૂપિયા. નફા નુકસાનની વાત કરીએ તો નફા નુકસાનનું ટોટલ અહીંયા પણ જમા સાઈડનો સરળ વધુ આવે છે 1,50,400, 1,50,400, એટલે ડિફરન્સ તમારું ઉધાર બાજુ આવી હશે 96,050 અને કહેવાશે ચોખ્ખો નફો. અહીંયા ઉધાર છે, એના પછીના ખાતામાં જમા બાજુ આવશે ચોખ્ખો નફો. ટોટલ કરીએ ફાળવણી ખાતાનું. આમાં જમા સાઈડનો સરળ વધુ છે 97,550, 97,550, એટલે ડિફરન્સ તમારો આવી હશે 88,550, 88,550. અને આપણે કહીશું વહેંચીપાત્ર નફો જે મૂડી ખાતામાં ટ્રાન્સફર થશે, અને આ નફો ભાગીદારો વચ્ચે તેમની મૂડીના પ્રમાણમાં વેચવાનો છે, મૂડીના પ્રમાણમાં. બરાબર છે, જે વર્કિંગમાં આપણે સમજેલું છે. હવે મૂડીના પ્રમાણમાં વહેંચણી કરતાં રકમ આવશે અનુક્રમે 59,033 અને 29,517, 59,033 અને 29,517. ઉધાર છે તો એના પછીના ખાતામાં આપણે જમા સાઈડ લખીશું વહેંચણી પાત્ર નફો 59,033 અને 29,517. મૂડી ખાતાનું ટોટલ કરીએ જે જમા સાઈડનું વધારે દર્શાવે છે. ડિફરન્સ એટલે તફાવત તમારો ઉધાર બાજુ આવી જશે. બરાબર છે. ઉધાર સાઈડનો ડિફરન્સ 1,44,133, 67,917. બાકી આગળ લઈ ગયા આખરની મૂડી કહેવાય. ઉધાર બાજુ ડિફરન્સ છે જો પછીના ખાતામાં જમા સાઈડ લખાશે, અને જમા સાઈડનો મતલબ કે મૂડી દેવા સાઈડ લખાશે. જોઈ શકો છો આ મૂડી ખાતાની અંદર લખેલી છે મૂડી ટોટલ આવશે 2,12,050 એન્ડ ફાઇનલી પાકા સરવાળાનું ટોટલ 3,41,100. ઓકે, તો આ એક દાખલાની અંદર મેઇન ટોપિક હતો આપણો ભાડાપટ્ટાનો મકાન, બાકી તો નોર્મલ એક્ઝામ્પલ હતો. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.